हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षणमां आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે ગુરુત્વાકર્ષણ એક પ્રકારનું બળ છે અને ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ, એનું ગાણિતિક સ્વરૂપ અને નિયમનું મહત્વ એ આપણે સમજી ગયા। આજના વિડીયોની અંદર આ ગુરુત્વાકર્ષણ બળના આધારે પદાર્થમાં થતા ફેરફાર, એની ગતિમાં થતો ફેરફાર સમજવાનો છે। એ સમજવાનો પ્રયત્ન કરીશું। તો એના માટે ચલો આપણે એક પ્રવૃત્તિ કરીએ। મુક્ત પતન શું છે, મુક્ત પતન કોને કહેવાય એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ। એક પથ્થર લો, તેને ઉપર તરફ ફેંકો તો મિત્રો તે એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચે છે, પછી તે નીચે પડવા લાગે છે। આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી એ પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે અને આમ થવાનું કારણ ગુરુત્વાકર્ષણ છે। જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત આ ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે તે પદાર્થ મુક્ત પતન કરે છે। એટલે કે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ સિવાયનું એક પણ બળ લાગતું ન હોય ત્યારે પદાર્થને આ ગતિ અથવા તો પદાર્થની પૃથ્વી તરફની આ પ્રકારની ગતિને મુક્ત પતન કહેવામાં આવે છે। શું મિત્રો નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે? પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી, પરંતુ પૃથ્વીના આકર્ષણ બળને કારણે એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે। એટલે કે એની ગતિની દિશા બદલાતી નથી, પરંતુ તેમ છતાં એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ જેમ જેમ એ પૃથ્વીની સપાટીની નજીક આવતું જાય છે એમ આ બળ વધતું જાય છે। પરિણામે એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે અને વેગમાં થતો ફેરફાર છે એને આપણે પ્રવેગ કહીએ છીએ। માટે આ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે। એટલે જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય ત્યારે એ પ્રવેગી ગતિ કરે છે અથવા તો એમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે। આ પ્રવેગ શેને કારણે ઉત્પન્ન થયો મિત્રો? તો આ પ્રવેગ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉત્પન્ન થાય છે। તેથી આ પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ કહેવામાં આવે છે અને એને સ્મોલ g વડે દર્શાવાય છે। જેમ સામાન્ય પ્રવેગને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ અને એનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, એ જ રીતે ગુરુત્વ પ્રવેગ સ્મોલ g નો SI એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે। તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણે જાણી શકીએ છીએ કે બળ એ દ્રવ્યમાન અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે। અહીંયા મિત્રો પથ્થરનું દ્રવ્યમાન m છે અને ગુરુત્વીય પ્રવેગ g છે, માટે આપણે કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ F નું મૂલ્ય એ m અને g ના ગુણાકાર જેટલું થાય, એટલે કે F = mg જેટલું થશે। હવે મિત્રો સમીકરણ 10.4 અને 10.6 ઉપરથી આપણે 10.4 ની અંદર જોયું F = g × m/d², એટલે કે ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક નિયમ પરથી આપણે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય મેળવ્યું હતું, જે આ હતું। એ જ રીતે 10.6 ઉપરથી બળનું મૂલ્ય F = mg હતું, માટે બંને બળો એ સમાન બળો છે, એટલે આપણે એને સરખાવીએ છીએ, કારણ કે બંને ગુરુત્વાકર્ષણ બળ જ છે। માટે mg = g m/d² થશે। આના ઉપરથી સ્મોલ g નું મૂલ્ય લઈએ તો g = G × m/d² થશે। એટલે કે આ ગુરુત્વીય પ્રવેગ g એ પૃથ્વીના દ્રવ્યમાન m અને પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર d પર આધારિત છે।
ધારો કે એક પદાર્થ છે પૃથ્વી પર કે તેની સપાટી નજીક છે. હવે મિત્રો અહીંયા ડી શું થઈ જશે? ડી એ પૃથ્વીની સપાટી ઉપર કે સપાટીની નજીક હોય તો ડી છે એ પૃથ્વીની ત્રિજ્યા જેટલું અંતર થશે. માટે ડી ની જગ્યાએ પૃથ્વીની ત્રિજ્યા આર લઈએ એટલે જી નું મૂલ્ય છે એ આપણને આ પ્રકારે મળે, કેપિટલ જી ઇન્ટુ એમ બાય આર સ્ક્વેર. એટલે કે ગુરુત્વીય પ્રવેગ જી નું મૂલ્ય છે એ કેપિટલ જી એટલે કે અચળાંક, જી તો અચળાંક છે, માત્ર ચલ કયા છે તો કે દળ એમ અને બંને વચ્ચેનું અંતર આર. તો જી નો આધાર દળ અને અંતર સાથે રહેલો છે. પૃથ્વી છે મિત્રો સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વીની ત્રિજ્યા છે એ ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જતા જઈએ એમ ત્રિજ્યા છે વધતી જાય છે. એટલે કે જી નું મૂલ્ય છે એ ક્રમશઃ ઘટતું જાય છે. જો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જઈએ એમ પૃથ્વીની ત્રિજ્યા છે એ ઘટતી જાય છે, પરિણામે જી નું મૂલ્ય છે એ વધતું જાય છે. માટે પૃથ્વી સંપૂર્ણ ગોળ ન હોવાને કારણે જી નું મૂલ્યમાં થોડોક બદલાવ આ વિષુવવૃત્તીય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યાને કારણે જોવા મળતો હોય છે. ગુરુત્વીય પ્રવેગ જી ના મૂલ્યની ગણતરી કરીએ તો જી નું સૂત્ર આપણને મળી ગયું, જી બરાબર જી એમ બાય આર સ્ક્વેર, જ્યાં કેપિટલ જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે જેનું મૂલ્ય 6.673 ઇન્ટુ 10⁻11 છે, જેને ગણતરી કરતી વખતે 6.7 આપણે લઈ શકીએ છીએ. એવી જ રીતે પૃથ્વીનું દ્રવ્યમાન અને પૃથ્વીની ત્રિજ્યા, આ બધાની કિંમત મૂકીએ તો આપણને જી નું મૂલ્ય મળે છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ નો અચળાંક સ્મોલ જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે. પરંતુ આની અંદર થોડો ઘણો ફેરફાર એ ધ્રુવીય ત્રિજ્યા અને વિષુવવૃત્તીય ત્રિજ્યાને કારણે સ્મોલ જી ના મૂલ્યમાં થોડો ફેરફાર જોવા મળે છે. અન્યથા સામાન્ય ગણતરી માટે ગુરુત્વીય પ્રવેગ જી નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ લેવાય છે. હવે જોઈએ મિત્રો પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થની ગતિ. શું બધા જ પદાર્થો પોલા કે નક્કર, મોટા કે નાના, કોઈ ઊંચાઈ પરથી સમાન દરથી નીચે પડે છે? આ જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ 10.3 જોઈએ. કારણ કે પોલો પદાર્થ કે નક્કર પદાર્થ, મોટો પદાર્થ કે નાનો પદાર્થ એ કોઈ ચોક્કસ ઊંચાઈથી જ્યારે એને મુક્ત પતન કરવા દેવામાં આવે ત્યારે એ સમાન દરથી નીચે પડે છે કે બંનેનો પડવાનો દર એના પોલા, નક્કર, મોટા કે નાના પર આધારિત છે? એ સમજવા માટે આપણે જોઈએ પ્રવૃત્તિ 10.3. કાગળની એક શીટ તથા એક પથ્થર લો, બંનેને એક સાથે કોઈ ઇમારતના પ્રથમ માળેથી એક સાથે પડતા મૂકો, જુઓ કે તે બંને એક સાથે જમીન પર પહોંચે છે કે નહીં. આપણે જોઈ શકીએ છીએ કે કાગળ જમીન પર પથ્થર કરતા થોડો મોડો પહોંચે છે. આવું હવાના અવરોધક બળને કારણે થાય છે. નીચે તરફ ગતિ કરતા ગતિશીલ પદાર્થો પર ઘર્ષણના કારણે હવાનું અવરોધક બળ લાગે છે. કાગળ પર લાગતું હવાનું અવરોધક બળ પથ્થર પર લાગતા અવરોધક બળ કરતા વધારે હોય છે. આપણે આ પ્રયોગ હવા કાઢી લીધેલ એટલે કે શૂન્યાવકાશ જેવી પરિસ્થિતિના કાચના જારમાં કરીએ તો કાગળ અને પથ્થર બંને એકી સાથે નીચે પડે છે. તો મિત્રો આ મુક્ત પતન એ એક પ્રવૃત્તિ વિડીયોના માધ્યમથી આપણે એને સમજીએ. Freely falling objects and acceleration due to gravity. All objects
when dropped from a height, fall towards the earth. This happens due to the gravitational force exerted by the earth on the object. Suppose you drop simultaneously a small stone and a cotton ball of the same size from a height. Which of the two will reach the ground first? We see that the stone reaches the ground earlier than the cotton ball. So, we may falsely conclude that the heavier objects fall faster than the lighter ones. That is, the acceleration produced in heavier objects is more than in lighter objects. Galileo showed that all bodies, whether light or heavy, fall at the same speed towards the earth. Galileo explained that the lighter bodies fall at a slower rate due to the resistance of the air. Later, Robert Boyle proved this experimentally. He placed a coin and a feather in a long glass tube and evacuated it with the help of a vacuum pump. Robert Boyle observed that when the tube was inverted, both the coin and the feather reached the bottom of the tube at the same time. Thus, he concluded that the acceleration produced in all the freely falling bodies is the same and does not depend upon the mass of the falling body. આપણે જાણીએ છીએ કે મુક્ત પતનમાં પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે. માટે સમીકરણ 10.9 પરથી પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ એના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. એનો અર્થ એ થયો કે પદાર્થ પોલો હોય કે નક્કર હોય, મોટો હોય કે નાનો હોય, એક સરખા દરથી એ મુક્ત પતન પામે છે. મિત્રો, એક વાર્તા મુજબ આ વિચારના સમર્થન માટે ગેલિલિયોએ ઇટાલીમાં આવેલા પિઝાના ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થોને પડતા મૂક્યા હતા. પૃથ્વીની નજીક જીનું મૂલ્ય અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રવેગ એના સ્થાને હવે જી મૂકવાથી દરેક સમીકરણો છે એ ગુરુત્વીય પ્રવેગ પર આધારિત મળશે, જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો બનશે. માટે હવે u v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર, v સ્ક્વેર બરાબર u સ્ક્વેર પ્લસ 2as માં એના સ્થાને g મૂકતા અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણને પ્રાપ્ત થાય છે. હવે મિત્રો, પ્રવેગ એ વેગની દિશામાં એટલે કે ગતિની દિશામાં હોય તો આપણે ધન લેશું. જો ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો આપણે ઋણ પ્રવેગ લઈએ છીએ. હવે એ બાબતોને વધુ સ્પષ્ટ કરવા માટે ઉદાહરણ નંબર 10.2 જોઈએ. એક કાર રમકડાની કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. ગણતરીની સરળતા ખાતર g નું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણે લેશું. જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે? અડધા સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? અને જમીનથી છાજલી કેટલી ઊંચાઈ પર આવેલી હશે? તો મિત્રો જુઓ, આપણને શું આપેલું છે? આપણને સમય આપેલો છે. t બરાબર અડધા સેકન્ડમાં એ છાજલી ઉપરથી જમીન ઉપર પડે છે, એટલે t બરાબર અડધો સેકન્ડ આપ્યો છે. હવે છાજલી ઉપર એ સ્થિર હતી, માટે એનો પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ હતો. જ્યારે એ જમીનને અડે છે એ પહેલા એનો વેગ v થઈ જાય છે અને છાજલી પરથી જમીન પર આવે છે ત્યારે એ ગુરુત્વીય પ્રવેગની અસર હેઠળ ગતિ કરે છે. માટે ગુરુત્વીય પ્રવેગ g નું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો કારમાં ઉદ્ભવતો પ્રવેગ છે એ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોવાને કારણે આપણે એ ધન લેશું, જે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ધન છે. માટે હવે એની ઝડપ v બરાબર u પ્લસ at, u બરાબર 0
એટલે 0 પ્લસ AT માટે v બરાબર AT, જ્યાં a એટલે સ્મોલ g જે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે અને t એ અડધો સેકન્ડ આપેલો છે. માટે v ની કિંમત આપણને મળે છે 5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે જમીન પર અથડાતી વખતેનો અંતિમ વેગ v એ 5 મીટર પ્રતિ સેકન્ડનો હશે. હવે આપણને કીધું છે અડધા સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે. તો મિત્રો સરેરાશ ઝડપ બરાબર u પ્લસ v બાય 2. પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપની સરેરાશ ઝડપ આપણે મેળવવી છે, માટે u પ્લસ v બાય 2. તો પ્રારંભિક વેગ અથવા ઝડપ એની 0 છે, અંતિમ 5 છે, સરેરાશ મેળવીએ તો આપણને મળશે 2.5 મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજી બાબત આપણને આપેલી છે એને કાપેલું અંતર એટલે છાજલીથી જમીન વચ્ચેનું અંતર કેટલું હશે અથવા તો છાજલી કેટલી ઊંચાઈએ હશે. તો મિત્રો આપણી પાસે અંતર માટેનું સૂત્ર છે s બરાબર ut પ્લસ હાફ AT સ્ક્વેર, જ્યાં u બરાબર 0 મૂકીએ તો s બરાબર 0 પ્લસ હાફ AT સ્ક્વેર એટલે હાફ AT સ્ક્વેર મળે, જ્યાં હાફ ઇન્ટુ a ઇન્ટુ t સ્ક્વેર સાદુરૂપ આપીએ તો આપણને મળે કાપેલું અંતર એટલે કે છાજલીથી જમીન વચ્ચેનું અંતર 1.25 મીટર હશે. માટે આપણે કહી શકીએ જમીન પર અથડાતી વખતે એની ઝડપ એ 5 મીટર પ્રતિ સેકન્ડ હશે અને અડધા સેકન્ડ દરમિયાન એની સરેરાશ ઝડપ 2.5 મીટર પ્રતિ સેકન્ડ હશે અને જમીનથી છાજલીની ઊંચાઈ 1.25 મીટર હશે. હવે મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 10.3. કોઈ એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકતા તે 10 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે તો પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંકેલ હશે તથા પદાર્થે મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતા સમયની ગણતરી કરો. તો મિત્રો પદાર્થે કાપેલું અંતર s બરાબર 10 મીટર, અંતિમ વેગ એનો 0 થઈ જશે કારણ કે ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી એનો અંતિમ વેગ 0 થઈ જશે. ગુરુત્વીય પ્રવેગ g નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. માટે ગુરુત્વીય પ્રવેગ એ ગુરુત્વાકર્ષણ બળની દિશાની વિરુદ્ધ દિશામાં આપણે પદાર્થને ઉપર તરફ ફેંકીએ છીએ, માટે પ્રવેગનું મૂલ્ય ઋણ થઈ જશે. હવે સૂત્રની કિંમત મૂકીએ v સ્ક્વેર બરાબર u સ્ક્વેર પ્લસ 2as, v બરાબર 0, u બરાબર u. આપણે પ્રારંભિક વેગ કેટલા વેગથી એને ઉપર તરફ ફેંકેલો હશે એટલે પ્રારંભિક વેગ શોધવો છે, માટે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો u બરાબર મળે √196 એટલે કે 14 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ઉપર તરફ ફેંકેલો હશે. બીજું આપણે કીધું છે પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય એટલે t શોધવો છે. તો v બરાબર u પ્લસ AT, v બરાબર 0, u બરાબર 14 મીટર પ્રતિ સેકન્ડ, a 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ t. તો t બરાબર મળે આપણને 101.43 સેકન્ડ. તો એની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા 1.43 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો મિત્રો આ રીતે ગતિના અચળ પ્રવેગી ગતિના સમીકરણોની અંદર કિંમતો મૂકતા આપણને ઉકેલ પ્રાપ્ત થાય છે. તો હવે મિત્રો આવે છે બ્લુ લાઈન પ્રશ્નો. મુક્ત પતન નું તમે શું અર્થઘટન કરશો અને ગુરુત્વીય પ્રવેગ નું તમે શું અર્થઘટન કરશો? મિત્રો આપણે જે બાબતો મુક્ત પતન વિશે સમજ્યા અને ગુરુત્વીય પ્રવેગ અને એના મૂલ્યને મેળવતા શીખા એ મુજબ તમે એનું શું અર્થઘટન કરો છો એની સમજણ આપણે પ્રાપ્ત કરી ગયા. એના આધારે તમે આ બ્લુ લાઈન પ્રશ્નોના જવાબો આપવાનો પ્રયત્ન કરજો. હવે આપણે દ્રવ્યમાન એટલે કે દળ શું છે અને દળ અને વજનમાં શું ફેરફાર છે એ બંને રાશિઓને સમજીએ. તો મિત્રો તમે અગાઉના પ્રકરણોની અંદર પદાર્થનું દ્રવ્યમાન એના જડત્વનું માપ આપે છે
એવું આપણે સમજી ગયા હતા. એટલે કે પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે એટલું એનું જડત્વ પણ વધારે. પદાર્થનું દ્રવ્યમાન હંમેશા અચળ રહે છે. પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય, અન્ય ગ્રહ પર હોય, પદાર્થના દળમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે પદાર્થનું દ્રવ્યમાન હંમેશા અચળ હોય છે. એને સ્થાન સાથે કોઈ સંબંધ હોતો નથી. તે એક સ્થાનને બીજા સ્થાને લઈ જતા એમાં કોઈ બદલાવ થતો જોવા મળતો નથી. પરંતુ મિત્રો વજન જે રાશિ છે એમાં ફેરફાર જોવા મળે છે. માટે આપણે વજન શું છે એને આપણે સમજીએ. વજનને ઇંગ્લિશમાં વેઇટ કહીએ છીએ. આપણે જાણીએ છીએ મિત્રો કે પૃથ્વી છે એ દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી આકર્ષિત કરે છે અને આ બળને આપણે ગુરુત્વાકર્ષણનું બળ કહીએ છીએ. અને એ બળ એ પદાર્થના દ્રવ્યમાન અને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ g ઉપર આધાર રાખે છે. પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તે બળને પદાર્થનું વજન કહે છે. બરોબર સમજો મિત્રો, વજન શું છે? પૃથ્વી છે એ દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ આકર્ષણ બળ છે પદાર્થના દળ અને એના ગુરુત્વીય પ્રવેગ ઉપર આધારિત છે. એટલે કે જે બળની અસર હેઠળ પદાર્થ ગુરુત્વીય પ્રવેગ પ્રાપ્ત કરે છે, અથવા તો આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજી ગયા, F બરાબર m * a, એટલે કે પદાર્થનું દળ અને એના પ્રવેગના ગુણનફળને એ પદાર્થ પર લાગતું બળ કહેવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તે બળને પદાર્થનું વજન કહે છે. માટે આપણે જાણીએ છીએ કે F બરાબર m * a. તો અહીંયા ગુરુત્વીય પ્રવેગ g છે, માટે આપણે કહી શકીએ F બરાબર m * g. તો પદાર્થ પર પૃથ્વીનું આકર્ષણ બળ એ પદાર્થનું વજન કહેવાય. માટે આપણે F ને વેઇટ W કહી શકીએ. માટે W એ m * g થયું. એટલે પદાર્થનું જે વજન છે એ એક બળ છે કે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષાય છે. તેથી વજનનો SI એકમ એ જ બળનો SI એકમ થશે. એટલે કે બળનો SI એકમ ન્યૂટન છે, માટે વજનનો SI એકમ પણ ન્યૂટન થશે. અને વજન બળ હંમેશા નીચેની તરફ લાગે છે. આમ એની મૂલ્ય અને દિશા બંને હોય છે. માટે વજન છે એ સદિશ રાશિ છે, જ્યારે દળ છે એ અદિશ રાશિ છે હતું. એટલે વજનનો આધાર એ પદાર્થના દળ અને ગુરુત્વ પ્રવેગ g બંને પર આધારિત હોય છે. એટલે W છે એ દળના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે કહી શકીએ કે આપેલા સ્થળે પદાર્થના વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન છે દરેક સ્થાને, એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન રહે છે. પરંતુ પદાર્થનું વજન એ સ્થાન પર આધાર રાખે છે. માટે પદાર્થનું વજન છે એ પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર એ સમાન હોતું નથી. માટે દળ છે એ દરેક સ્થાન પર અચળ હોય છે, પરંતુ વજન છે એ દરેક સ્થાન પર અચળ હોતું નથી, કારણ કે એ સ્થાન પર આધારિત છે. માટે જેમ સ્થાન બદલે એમ એનું વજન પણ બદલતું હોય છે. એ સમજવા માટે આપણે પદાર્થનું ચંદ્ર પર વજન છે એ
સમજીએ. પૃથ્વી પર વજન કેટલું છે અને ચંદ્ર પર વજન કેટલું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ રીતે ચંદ્ર પર કોઈ પદાર્થનું વજન એ પણ બળ છે જેના દ્વારા ચંદ્ર છે એ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. એટલે ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે, તેથી ચંદ્ર પદાર્થો પર ઓછું આકર્ષણ બળ લગાડે છે. પરિણામે ચંદ્ર પરનું વજન એ પૃથ્વી પરના વજન કરતા ઓછું હોય છે. હવે એ કેટલું હોય છે અથવા પૃથ્વીની સાપેક્ષે કેટલું છે એની ગણતરી કરીએ. તો કોઈ પદાર્થનું દ્રવ્યમાન m છે અને ચંદ્ર પર તેનું વજન Wm છે. ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન કેપિટલ mm છે અને તેની ત્રિજ્યા rm છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર ચંદ્ર પર પદાર્થનું વજન એટલે કે બળ એ g × m by r² છે. એટલે આપણને 10.16 સમીકરણ મળે. ધારો કે આ જ પદાર્થનું પૃથ્વી પર વજન છે એ We છે અને જે g × m by r² જેટલું છે. હવે આ 16 અને 17 એની આપણે તુલના કરીએ. તો પૃથ્વીનું દ્રવ્યમાન અને ચંદ્રનું દ્રવ્યમાન અને બંનેની ત્રિજ્યા આપેલી છે, બંનેની સમીકરણોની અંદર આપણે મૂકીએ તો આપણને Wm એટલે કે ચંદ્ર પરનું વજન એ આપણને મળે છે 2.431 × 10⁻10 g × m. જ્યારે કે We છે, જ્યારે કે પૃથ્વી પરનું વજન જોઈએ તો એ 1.474 × 10⁻11 g × m છે. તો મિત્રો આ સમીકરણ 10.18a અને 10.18b નો ગુણોત્તર લઈએ તો Wm/We એનો ગુણોત્તર આપણને 0.165 એટલે કે લગભગ એ 1/6 ને ઇક્વિવેલન્ટ લગભગ એને સમાન મળે છે. માટે આપણે કહી શકીએ કે પદાર્થનું ચંદ્ર પર વજન અને પૃથ્વી પર વજન નું ગુણોત્તર એ 1/6 જેટલો હોય છે. એનો અર્થ એ થયો કે આપણે એના આધારે કહી શકીએ કે પદાર્થનું ચંદ્ર પર વજન છે એ પૃથ્વી પરના વજન કરતા છઠ્ઠા ભાગનું હોય છે. જ્યારે પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન એ ચંદ્ર પરના વજન કરતા 6 ગણું હોય છે. એટલે ચંદ્ર પર વજન છે એ પૃથ્વી પરના વજન કરતા છઠ્ઠા ભાગનું અને પૃથ્વી પર વજન એ ચંદ્ર પરના વજન કરતા 6 ગણું જોવા મળે છે. આ રીતે બંનેની તુલના આપણને થઈ શકે. એટલે હવે આપણે મિત્રો કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર કે પૃથ્વી પર કેટલું વજન છે એ આપણે આના આધારે નક્કી કરી શકીએ. એ સમજવા માટે આપણે જોઈએ ઉદાહરણ નંબર 10.4. એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે. પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? આપણે જોયું મિત્રો કે દળ છે એ અચળ છે, વજન છે એ સ્થાનને આધારે બદલે છે. તો આપણને દ્રવ્યમાન m આપેલું છે, ગુરુત્વ પ્રવેગ g આપેલો છે, તો આપણે એનું વજન W બરાબર m × g ને આધારે મેળવી શકીએ. તો જે થાય છે 98 ન્યૂટન. એટલે કે કોઈ પદાર્થનું દળ જો 10 કિલોગ્રામ હોય તો પૃથ્વી પર એનું વજન 98 ન્યૂટન જેટલું હોય છે. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 10.5. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા એ 10 ન્યૂટન મળે છે. તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળે? એટલે કે આ પદાર્થનું વજન પૃથ્વીની સપાટી ઉપર 10 ન્યૂટન છે, એટલે We બરાબર 10 ન્યૂટન આપેલું છે. હવે આપણે જોઈએ છીએ કે ચંદ્રની સપાટી ઉપર કેટલું એનું વજન છે.
તો ચંદ્ર પરનું વજન બરાબર પૃથ્વી પરના વજનનું છઠ્ઠા ભાગનું, એટલે કે 1/6 ઇન્ટુ પૃથ્વી પરનું વજન. તો Wm બરાબર We/6. તો પૃથ્વી પરનું વજન 10 ન્યૂટન છે, તો 10/6 એટલે કે લગભગ 1.67 ન્યૂટન જેટલું વજન ચંદ્ર પર જોવા મળશે. જે પદાર્થનું પૃથ્વી પર વજન 10 ન્યૂટન છે એનું ચંદ્ર પર વજન છઠ્ઠા ભાગનું એટલે કે 1.67 ન્યૂટન જેટલું જોવા મળે છે. તો મિત્રો આપણે દળ સમજ્યા, વજન સમજ્યા. વજન એ બદલાતું માપ છે, જ્યારે દળ છે એ અચળ માપ છે. પૃથ્વી પરનું વજન, ચંદ્ર પરનું વજન, આ બંનેનો સંબંધ આપણે સમજી ગયા અને એના પર આધારિત બ્લુ લાઈન પ્રશ્નો આવે છે મિત્રો. એ પ્રશ્નોના જવાબો એ તમારી નોંધપોથીની અંદર નોંધશો મિત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે દબાણ શું છે, ધક્કો શું છે અને એ કોના પર આધારિત છે એની ચર્ચાઓ કરીશું. તો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.